બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા લાખણી દિયોદર તાલુકામાં સિંચાઈના પાણીની ભારે અછત સર્જાતા ખેડૂતોની સ્થિતિ કફોડી છે। સુજલામ સુફલામ કેનાલમાં પૂરતું પાણી ન આવતા ખેડૂતોમાં નારાજગી છે। લાખણીના વાસણા ગામે સુજલામ સુફલામ કેનાલ પર એકત્રિત થયેલા ખેડૂતોએ ઢોલ વગાડીને સૂત્રોચ્ચાર કરી તાત્કાલિક પાણી છોડવાની માંગ સાથે અનોખો વિરોધ નોંધાવ્યો। આગામી સમયમાં ભૂગર્ભ જળસ્તર ઊંડા જવા જે અત્યારે જઈ ચૂક્યા છે અને વરસાદ ખેંચાવાના કારણે ઊભા પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે। हाल अमे वासना छीए तो कोरी धाकोर छे अने मगफળી पण बળી जाय छे। हाल ઉપર વરસાદ નથી, હાલમાં કેનાલમાં પાણી નથી, એટલે બધા ખેડૂતોની માંગ એ છે કે તાત્કાલિક આ સુજલામ સુફલામમાં ભરપૂર હાકો અને 24 કલાક હેડો તો આ તળ ઊંચા રહેશે, નકે કોઈ ઊંચા રહેવાના નથી। હાલ ભલે ગમે એટલા તળાવ ભરશો તોય કોઈ પાણી ઊંચો આવવાનું નથી। તારીખે સુજલામ સુફલામમાં પૂરતું પાણી આપવા માટે જાહેરાત કરી હતી, પણ હજી સુધી અમને પાણી આપેલું નથી। અત્યારે અમારો પાક બળેરો છે। અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે ચોગા પમ્પિંગ સ્ટેશને તાત્કાલિક 6 પંપ ચાલુ કરી અને અમારી સુજલામ સુફલામમાં તાત્કાલિક પાણી નાખે અને છેવાડા વિસ્તાર સુધી પાણી પહોંચે એવું આયોજન કરે। કારણ કે સરકારશ્રીએ જાહેરાત કરેલી હોય પણ અહીંના નગરો તંત્ર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ અમને પાણી આપેલું નથી।